Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. तो बच्चा लोग आज सेकेंड स्टैंडर्ड में આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ રિવિઝન. જો કે આ અગાઉ આપણે રિવિઝન જ ચાલી રહ્યા છે, રાઈટ? આ અગાઉ આપણે રિવિઝન કર્યું હતું સિંગ્યુલર પ્લુરલ એન્ડ પ્રોફેશન નેમ. તો આજે આપણે રિવિઝન કરવાના છીએ ઇન વર્ડ્સ એન્ડ ઇન રોમન. તો બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોડ. આપણે સ્ટાર્ટ કરતા પહેલાં એક કોડ જોઈ લઈએ. આજનો આપણો કોડ છે બિલીવ ઇન યોર સેલ્ફ. બિલીવ ઇન યોર સેલ્ફ એટલે કે તમારી પોતાની જાત ઉપર તમને યકીન હોવો જોઈએ. ઓલવેઝ બિલીવ ઇન યોર સેલ્ફ. તમે પોતા ઉપર જાતે યકીન નહીં કરો તો બીજા તમારા ઉપર શા યકીન કરી શકશે? તો હંમેશા આપણે આપણી જાત ઉપર બિલીવ કરવું તાકી કોઈ બીજું પણ આપણા પર यकीन करी सके. ओके बच्चा लोग, तो चलिए बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल प्लीज टेक योर बुक एंड पेन्सिल. बधा पोतानी बुक अने पेन्सिल लई ले अने मिसनी साथे राइटिंग शुरू करिए. आजे आपणे रिविजन करवाना छे इन वर्ड्स एंड रोमन नंबर्स. चलिए लखीए रिविजन ऑफ इन वर्ड्स एंड रोमन नंबर. लख्यू रिविजन ऑफ इन वर्ड्स एंड रोमन नंबर्स 31 to 60. बट कई रीते करशुं आजे? आजे आपणे करशुं जे रीते आपणा गूगल फॉर्म में होय छे तेवी रीते. एटले के आपणे जे दिवाळी होमवर्क आववानुं छे ए गूगल फॉर्म पर आवशे. तो आपणे कई रीते आवशे ते चेक करी लईए अने आपणे कई रीते करवानुं छे ते पण रिविजन में शीखी लईए. तो आपणे सौथी पहेलो स्पेलिंग रीड करवानो छे. સૌથી પહેલાં આપણને સ્પેલિંગ હશે, પછી ઓપ્શન્સ આપવામાં આવશે. તો લખીએ THIRTY 30, FIVE આડા આવડા આવશે. હા, જરૂરી નથી કે 31 થી જ આવશે, નહીં, રેન્ડમલી આડા આવડા આવશે. તો ચલીએ લખ્યું THIRTY 30, FIVE 35 લખ્યું. લખીએ 35. હવે કઈ રીતે લખશું એનો સ્પેલિંગ? સ્પેલિંગ તો આપણે લખી લીધો છે. હવે એનો ફિગર કઈ રીતે ગોતશું? તો ચલીએ આપણને અહીંયા ઓપ્શન્સ આપ્યા છે. પેલું છે 5 4 54. એ સાચું છે? નહીં, હજી ઓપ્શન્સ છે. ચલીએ ગોતીએ. હવે છે 35. તો આ સાચું છે? હા, 3 5 35. તમારે પણ આવી રીતે લખવાનું છે. હા, ચલીએ ડન. નેક્સ્ટ છે 1 5 15. હવે આ ત્રણમાંથી સાચો વિકલ્પ, સાચો વર્ડ, સાચો ઇન ફિગર કયો છે? તો ચલીએ તેના ઉપર આપણે સર્કલ કરીએ. કયું છે સાચું? યસ, 3 5 35. કર્યું સર્કલ? ડન. તમને આવી રીતે ઓપ્શન્સ આપવામાં આવશે. એમાંથી સાચા ફિગર ઉપર જ આપણે ટીક કરવાનું છે. અહીંયા ટીક પણ કરી શકાય. તમારે જે ગૂગલ ફોર્મ આવશે એમાં ફક્ત ટીક કરવાનું હશે. મેં અહીંયા તમને સર્કલ કરીને એક્ઝામ્પલ આપું છું. ઓકે બચ્ચા લોગ, ચલીએ ડન. આમાં 35 ની પહેલાં આપણે સ્પેલિંગ રીડ કરી THIRTY 30, FIVE 5. હવે એમાંથી આપણે ફિગર ગોત્યો. 5 4 35 થાય? નહીં. 3 5 35 થાય? યસ. તો એના પર આપણે સર્કલ કર્યું. પછી છે 1 5 15. એ રોંગ છે. ચલીએ હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે કયો સ્પેલિંગ? નેક્સ્ટ ઇનવર્ડ છે 39. કર્યું? THIRTY 30,
NINE 9. Done. લખ્યું બચ્ચા લોગ? આપણે લખીએ THIRTY 30 NINE 9. ડન. ચલીએ હવે 39 કઈ રીતે ઇન વર્ડ્સમાં આવશે? ઇન ફિગરમાં ઇન ફિગરમાં આવશે 3939. તો ચલીએ હવે આપણે ગોતીએ ઓપ્શન્સમાં. 1939 થાય? નો. પછી છે 4949. અહીંયા આપણને 39 કીધું છે. અહીંયા આપણને શું કીધું છે? 39. તો શું થશે? 3939. ચલીએ પહેલાં આપણે સ્પેલિંગ રીડ કરી. THIRTY 30 NINE 9 39. હવે એની ઇનવર્ડ્સ ઇન ફિગર ગોત્યું તો થાય 1919. એટલે એના ઉપર સર્કલ કરવાનું નથી. પછી છે 4949. એ રોંગ છે. પછી છે 3939. ડન. કર્યું બચ્ચા લોગ? ચલીએ આપણે સર્કલ કર્યું 3939 પર. એક્ઝામમાં આપણે શું કરશું? સર્કલ કે ટીક? યસ, ટીક કરશું. ચલીએ નેક્સ્ટ નંબર જોઈએ. નેક્સ્ટ ફિગર, નેક્સ્ટ ઇનવર્ડ છે 32. શું છે? 32. THIRTY. કર્યું? THIRTY 30. TWO 2. TWO 2. Done. I'll repeat. THIRTY 30 TWO 2. Done. કર્યું બચ્ચા લોગ? 32. હવે આપણે જોઈએ એનો ઇન ફિગર. હવે આપણે ફિગરમાં કઈ રીતે જોઈએ છે 32 કઈ રીતે લખાય? તો 3 2 32. જો તો આ 3 2 32 છે? નો, આ તો 4 2 છે, રાઈટ? તો આ રોંગ છે. પછી નેક્સ્ટ છે 1 2. તો 1 2 12 થાય. કર્યું? 1 2 12. એ પણ રોંગ છે. પછી છે 3 2 32. એ કરેક્ટ છે. તો એના ઉપર શું કરશું? સર્કલ. ચલીએ ડન. 3 2 32. સર્કલ કર્યું. હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે 35. THIRTY. કર્યું? લખ્યું? THIRTY 30 FIVE 5. Done. I'll repeat. THIRTY 30
मैं रिपीट करूँ छू, THIRTY 30, FIVE 5 done, 35, चलिए डन, 35 डन, चलिए हवे 35 कई रीते लखाय, 3 5 35 तो आ 3 5 छे नहीं, आ तो 2 5 छे तो थयुं 25, पछी छे 3 5 35 तो आ शुं छे करेक्ट। नेक्स्ट छे 4 5 45 तो आ रॉन्ग छे, आपणे गोतवानुं छे 3 5 35 डन। आपणे शुं गोतवानुं छे 3 5 35 डन। डन बच्चा लोग, आपणे आवी रीते टीक करवानुं आवशे। चलिए डन, आपणे 3 5 35 पर टीक कर्युं। नेक्स्ट छे 30, THIRTY 30, THIRTY 30 तो हवे आपणे 30 नो फिगर गोतीए तो 30 केम लखाय 30 तो चलिए आ छे यस, बट आना इलावा पण आपणे ऑप्शन्स छे तो जो तो आ छे नहीं, आ तो 20 20 छे, देन 40 40 तो आपणे सर्कल साना पर करशुं 30 30 डन बच्चा लोग। चलिए नेक्स्ट छे 43, FORTY 40 THREE 3 43 डन 43 तो हवे आपणे गोतशुं 43 कई रीते होय इन फिगर 4 2 42 तो आ रॉन्ग छे। 4 3 43 करेक्ट, हजी एक ऑप्शन छे 4 4 44 तो आपणे सर्कल साना पर करशुं 4 3 43 साना उपर कर्युं 4 3 43 डन। चलिए आपणे साना उपर सर्कल कर्युं 4 3 43 डन बच्चा लोग। हवे आपणे नेक्स्ट जोईए, नेक्स्ट छे 47, FORTY SEVEN 47, FORTY 40 SEVEN 7 47 done। Is this 47? No. Is this 47? No. 4 7 47 શું આ છે? Yes. So let's circle on it. આના ઉપર આપણે સર્કલ કર્યું। ચલિए नेक्स्ट જોઈએ 41, FORTY 40 OAD 41 done। 41 तो चलिए 41 कई रीते लखाय 41 41 શું આ છે ના, શું આ છે ના। Is this? Yes. तो આપણે આના ઉપર કર્યું સર્કલ 41 41 done। 41 41 डन बच्चा लोग।
चलिए नेक्स्ट જોઈએ 46 FORTY 40 SIX 6 46 तो केम लखाय 4 6 46 तो शू आ छे 9 नीचे छे 4 6 46 चलिए 46 ऊपर करियो सर्कल नेक्स्ट छे 40 FORTY 40 तो 40 कयु छे आ त्रण मांथी फर्स्ट सेकंड या थर्ड आ छे 2020 आ छे 4040 અને આ છે 5050 तो આપણે સર્કલ કર્યું 4040 પર ચलिए नेक्स्ट જોઈએ 54 डन 54 5 4 54 केम लखाय चलिए 5 4 54 आ त्रण मांथी कयुं छे सौथी पेलू वेरी गुड तो त्यां शुं कर्युं आपणे सर्कल डन डन बच्चा लोग हवे आपणे जोईए नेक्स्ट नेक्स्ट छे 55 डन 5 4 54 54 छे नहीं 55 तो चलिए लखीए 5 5 55 कयु छे आमांथी FIFTY 50 FIVE 5 तो चलिए 5 5 55 ऊपर सर्कल करिए हवे जोईए नेक्स्ट नेक्स्ट छे 58 FIFTYEIGST 8 चलिए डन 58 चलिए 58 कई रीते लखाय 5 8 58 आ त्रण मांथी 58 कयुं छे 5 8 58 डन तो 5 8 58 ऊपर आपणे सर्कल करिए डन 5 8 58 पर सर्कल करिए चलिए हवे आपणे जोईए नेक्स्ट नेक्स्ट छे 60 SIXTY 60 SIXTY 60 तो 6060 so which is the correct one आमांथी कयुं छे 6060 फर्स्ट तो आपणे एने शुं कर्युं सर्कल चलिए नेक्स्ट छे 3333 हवे आ रोमन छे हाँ तो चलिए 33 नो रोमन कई रीते थाय 33 में आपणे रोमन कई रीते लखशुं XXX 3 लाइन्स तो चलिए आमां XXX 3 लाइन ऊपर शुं कर्युं सर्कल चलिए नेक्स्ट जोईए नेक्स्ट छे 3 5 35 तो 35 नो रोमन कई रीते थाय बच्चा लोग तो चलिए आपणे एना ऑप्शन्स जोईए XV नो XXV नो XXX V 35 चलिए नेक्स्ट जोईए नेक्स्ट छे 37 3 7 37 3 7 37 डन 3 7 37 ना आपणे रोमन जोईए XXX V 2 लाइन
डबल एक्स वी टू लाइन, एक्स वी टू लाइन। तो चलिए विच इज द करेक्ट वन? करेक्ट છે ट्रिपल एक्स वी टू लाइन। डन बच्चा लोग। चलिए आ थयु 37 નું રોમન। હવે આપણે જોઈએ નેક્સ્ટ। નેક્સ્ટ છે 39, 39 39 નું રોમન કઈ રીતે થાય? एक्स आई एक्स, डबल एक्स आई एक्स, ट्रिपल एक्स आई एक्स। तो आमांथी साचुं कयुं छे? ट्रिपल एक्स आई एक्स। वेरी गुड। तो आमां आपणे शुं कर्युं? सर्कल। चलिए डन। हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट छे 4 to 42, 4 to 42 एनु रोमन कई रीते थाय? XL 3 lines, XL 2 lines, X 2 lines। तो कयुं छे करेक्ट वन? XL 2 lines। वेरी गुड। तो आमां आपणे सर्कल शाना पर कर्युं? XL 2 lines पर। वेरी गुड। चलिए डन। हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट छे 4040, 4040। डन। तो 40 नो रोमन शुं थाय बच्चा लोग? एक्स एल, एक्स डबल एल, एक्स आई एल। चलिए विच इज द करेक्ट वन? एक्स एल। वेरी गुड। कयो छे करेक्ट वन? एक्स एल। डन। एक्स एल पर आपणे कर्युं सर्कल। शुं कर्युं? सर्कल। चलिए हवे आपणे जोईए नेक्स्ट। 4 6 46। शुं जोयुं? 4 6 46। डन। 4 6 46। हवे एनो आपणे रोमन गोतीए। रोमन छे XL I V, XL V, XL V 1 लाइन। तो चलिए कयो छे करेक्ट वन? XL V 1 लाइन। चलिए डन। डन बच्चा लोग। XL V 1 लाइन। तो करियो सर्कल। चलिए नाउ विल सी नेक्स्ट। नेक्स्ट शुं छे? कयो फिगर छे? तो नेक्स्ट छे 4 8 48, 4 8 48। डन। चलिए 48 नो आपणे रोमन सर्च करिए। 48 नो रोमन सर्च करिए। XL V 3 lines, XL डबल X V 2 lines, XL V 2 lines। तो विच इज द करेक्ट वन? आमांथी करेक्ट कयो छे? फर्स्ट वन XL V 3 lines। करियो एना पर सर्कल। चलिए डन। XL V 3 lines 48। शुं छे? 48। हवे आपणे जोईए नेक्स्ट। नेक्स्ट छे 50 50। नेक्स्ट शुं छे?
50 લખીએ 5050 હવે એના ઓપ્શન જોઈએ L X L અને L વન લાઇન 3 ઓપ્શન્સ છે તો ચલીએ આમાંથી કયું કરેક્ટ છે લેટ્સ ફાઇન્ડ આઉટ આપણે જોઈએ આમાંથી કરેક્ટ છે L કયું છે કરેક્ટ વન L તો આપણે L ઉપર શું કર્યું સર્કલ ડન ચલીએ આપણે અહીંયા 3 ઓપ્શન હતા 5050 માં એમાંથી આપણે સર્કલ કર્યું L પર બીકોઝ 50 નો રોમન થાય L ચલીએ ડન નેક્સ્ટ છે 5959 5959 5959 તો હવે એના ઓપ્શન જોઈએ ઓપ્શન છે LX પછી છે LIX પછી છે LXIX ડન 3 ઓપ્શન છે આમાંથી કયું છે કરેક્ટ વન આમાંથી કરેક્ટ છે LIX LIX the correct one is LIX done તમને 3 ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એમાંથી કરેક્ટ વનને તમારે સર્કલ કરવાનું છે આવી જ રીતે આપણે આપણી ફેરબુકમાં પણ કરવાનું છે તો ચલીએ હવે લખીએ 5555 5555 હવે ઓપ્શન્સ જોઈએ 3 ઓપ્શન્સ છે પહેલું છે LIV બીજું છે LV અને ત્રીજું છે LIV ડબલ લાઇન તો વિચ ઇઝ ધ કરેક્ટ વન સાચું કયું છે LV સાચું છે LV તો એના ઉપર શું કર્યું સર્કલ ડન ચલીએ નેક્સ્ટ છે 6060 6060 હવે આના રોમન સર્ચ કરીએ આમાં કયા કયા ઓપ્શન છે આપણને આમાં આપણને ઓપ્શન છે LXX LXXIX જોયા કયા કયા ઓપ્શન છે આમાં આપણને 3 ઓપ્શન હતા એમાંથી સાચું છે LX વિચ ઇઝ ધ કરેક્ટ વન LX ચલીએ નેક્સ્ટ છે 5656 5656 હવે એમાં આપણને કયા કયા ઓપ્શન છે 3 LV પછી છે LV વન લાઇન LIV આ 3 માંથી કયો છે સાચો વન યસ LV વન લાઇન ડન ચલીએ આમાં આપણે સર્કલ શાના ઉપર કર્યું LV વન લાઇન તો હવે છે 3030 3030 હવે એમાં આપણે ઓપ્શન જોઈએ XX LXX અને XXX ડન डन बच्चा लोग
चलिए हवे आमांथी आपणे करेक्ट वन पर सर्कल करिए L XXX डन। तो चलिए बच्चा लोग આવી રીતે આપણે ગૂગલ ફોર્મમાં પણ કરવાનું છે। તો હવે વખત થઈ ગયો ગુડ બાયનો। તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ, ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ।